ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતના કોરોના વોરિયર ડોક્ટર સમીર ગામીએ પરિવાર સાથે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી. કોરોનાના કાળમાં ડોક્ટર સમીર ગામીએ પોતાના જીવનની પરવા કર્યા વગર જ અનેક લોકોની જિંદગીમાં પ્રકાશ લાવ્યા. ડોક્ટર સમીર ગામી સેંકડો દર્દીઓના મોતના મુખમાંથી નવું જીવન તેમને અપાવ્યું છે અને ગુજરાતીઓનું નવું વર્ષ શુભ નીવડે તે માટે ગામી પરિવારે પ્રાર્થના પણ કરી. તો સુરતમાં જે ડોક્ટર સમીર ગામી છે તેમણે દિવાળી પર્વની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી હતી અને કોરોનાના કાળમાં હંમેશા ખડે પગે રહ્યા છે તેઓ લોકોની સેવા કરવા માટે. હું ડૉક્ટર સમીર ગામી. નમસ્કાર સૌ એબીપીના દર્શક મિત્રોને શુભ દિવાળી, હેપી દીપાવલી ડૉક્ટર સમીર ગામી તરફથી. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી આવી ગઈ છે, દિવાળી આવીને જતી પણ રહેશે. કોરોના હજી પણ અહીં જ છે. હું અમારા તબીબ જગતનું જણાવું તો તબીબ જગત માટે, મારા માટે દિવાળી એટલે જ્યારે મારા બધા જ દર્દીઓ કોરોનામાંથી મુક્ત થાય, કોરોના મુક્ત ભારત થઈ જાય, કોરોના મુક્ત આઈસીયુ થઈ જાય, ત્યારે જ ખરેખર દિવાળી અમારા માટે આવશે. અમે જે દિવાળી અત્યારે મનાવીએ છીએ એ કોરોનામાં જ મનાવીએ છીએ. કોરોનામાં હતા, કોરોનામાં છીએ અને હજી અમુક મહિનાઓ સુધી કોરોનામાં જ આપણે રહેશું. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની કોઈ રસી નથી, હજી પણ કોઈ એકદમ સચોટ સારવાર નથી કે જે આપણને કોરોનામાંથી 100% મુક્તિ આપે. તો આપણે સૌ દિવાળીનું હર્ષોલ્લાસનું પર્વ, વિજયનું પર્વ, લાઇટ ફટાકડાનું પર્વ આપણે સૌ ઉજવીએ, પણ આપણે એ ધ્યાન રાખીએ કે દિવાળી આપણા માટે કોઈ નવી મુસીબત ના લાવે. ડૉક્ટર સમીર ગામી મારા હસબન્ડ છે અને અત્યારે દિવાળી સમયે આટલું કોરોનામાં જે કામ છે એ પ્રમાણે થોડોક ટાઈમ અમને હમણાં મળેલો છે, તો અમે સાથે આ 3-4 દિવસ થોડો ટાઈમ કાઢી અને અમે એન્જોય કરશું બધા ફેમિલી ટાઈમ. બાકી જ્યારે કોરોના ફૂલ ચાલતો હતો ત્યારે તો એને સવારે 7:30 નીકળે તો રાત્રે છે 11 વાગે ઘરે આવે, તો એને ટાઈમ નહીં મળતો વચ્ચે ક્યારેય. છતાં બી અમે બધા બેલેન્સ કરતા, એ અમારા માટે ટાઈમ કાઢવાની ટ્રાય કરતા. અમે લોકો છોકરાઓને ક્યાંય બહાર જવા નહીં દેતા હતા, એટલે છોકરાઓ બી કંટાળતા, પણ છતાંય અમે સમજાવતા છોકરાઓને કે આ જ સમય છે કે જ્યારે ડૉક્ટર હોય એને બધાને હેલ્પ કરવાનો ટાઈમ છે, એટલે આપણે ક્યાંય બહાર નહીં જઈ શકીએ.